જય સ્વામિનારાયણ. જેટલા હરિભક્તો બેઠા છે ને બધાનો હાથ ઊંચો થયો નથી. ફરીથી એકવાર જય સ્વામિનારાયણ. હવે બરાબર. સત્ય સિદ્ધાંત સમિતિ એનું કાર્ય તો કરી રહી છે, પરંતુ આપણે જો ઢીલા પડીશું ને તો પરિણામ સુધી નહીં પહોંચાય. એટલે લડવાનું એવી રીતે છે કે આ એક ધર્મયુદ્ધ છે, આ કોઈ નાની લડાઈ નથી. જો કોઈ એવું માનીને ચાલે કે આ એક નાનકડી કોઈ લડાઈ છે અને આપણે 2-4 દિવસમાં આને લડીને જીતી જઈશું, તો આ એવી લડાઈ નથી. આ બહુ મોટું ધર્મયુદ્ધ છે અને એ ધર્મયુદ્ધમાં આપ સૌએ સહભાગી થવાનું છે અને એમાં આપ સૌ છેક પરિણામ સુધી સાથ આપશો એવી આપ સૌ પાસે અપેક્ષા રાખું છું. અને જો આપ સૌ તન મન અને ધનથી આ સમિતિ સાથે નહીં પણ તમારું કર્તવ્ય સમજી અને અત્યારે જે પરિસ્થિતિ પેદા થઈ છે એ પરિસ્થિતિમાંથી જે આપણે સંપ્રદાયને મૂળ સ્થિતિમાં લાવવો છે અને સનાતન ધર્મ અને સ્વામિનારાયણ સંપ્રદાય વચ્ચે જે ખાઈ ઊભી થઈ છે એ ખાઈને આપણે પૂરવી છે, તો આપણે સૌએ સાથે મળીને લડવું પડશે. હું અત્યારે અહીંયા એટલા માટે આવ્યો છું કે તમે તમારી લડાઈ તો લડી રહ્યા છો, પણ અમારી પણ ફરજ બને છે કે તમારી સાથે ઊભું રહેવું. કેમ કે અમુક એવા લોકો છે કે જેમણે છેલ્લા 15-20 વર્ષમાં એમની પોતાની દુકાનો ચાલુ રાખવા માટે અથવા તો એમના ગોરખ ધંધા સંતાડવા માટે થઈ અને સંપ્રદાયને મૂળ શિક્ષાપત્રી, દેશ વિભાગનો લેખ અને વચનામૃત અને જે કોઈ સત્સંગી જીવનને વિષયો છે એનાથી વિપરીત જઈ અને જે લોકો સનાતન ધર્મના દેવી દેવતાઓ વિશે હેલફેલ બોલે છે, ત્યારે અગાઉના વક્તાએ કીધું એમ કે બોલનારો તો હંતાઈ જાય છે, પણ આખરે ભોગવવાનું કોને આવે છે? હરિભક્તોને જવાબ આપવો પડે છે. અને છેવટે નામ કોનું ખરાબ થાય છે? જેમનું આમાં કોઈ વાંક જ નથી એવા ભગવાન સ્વામિનારાયણનું નામ ખરાબ થાય છે. ત્યારે આપણા સૌની ફરજ બને છે કે ખભે ખભો મિલાવી અને આવા જે દુષ્ટો આ સંપ્રદાયમાં ઘૂસી અને સનાતન ધર્મ અને સ્વામિનારાયણ સંપ્રદાય વચ્ચે ખાઈ ઊભી કરી રહ્યા છે ને, એ લોકોને આપણે કાન પકડી અને સીધા કરવા પડશે. અને જો સીધા નહીં થાય ને તો એમને ત્યાંથી તગડી મૂકવા પણ આપણે લડવું પડશે. તૈયાર છો ને લડવા માટે? એક આમ હાથ ઊંચો કરીને કહો કે આ લડવું છે ભાઈ. હવે બીજું એક તમને કહું, એક દાખલો આપીને હરિભક્તની ફરજમાં શું છે હું તમને કહું કે અત્યારે આપણને એવું છે કે ભાઈ આપણાથી શું થાય. આના માટેનો એક દાખલો આપું તમને. એક પોલીસવાળો હતો, એના ઘરમાં ચોરી થઈ. એટલે એની ઘરવાળી કીધું કે ભાઈ આપણા ઘરમાં ચોરી થઈ છે ને તમે આ પોલીસમાં છો ને કશું કરતા નથી. તો કે એ મારો વિસ્તાર નથી આવતો. પછી ફરીથી એ જ વિસ્તારમાં એ પોલીસવાળાની બદલી થઈ, પાછી એના જ ઘરે ચોરી થઈ. એટલે કે તમે તો આપણા વિસ્તારમાં તોય આપણા ઘરમાં ચોરી થઈ. એ કે એ પોલીસ સ્ટેશન જે છે ને એનો ઇન્ચાર્જ હું નથી. પછી આ પોલીસવાળો એક દિવસ ઘેર સૂતો હતો અને એના ઘરમાં ચોરી થઈ. ત્યારે એની ઘરવાળી કીધું કે ઉઠો, આ ચોર આયા, હવે તો જાગો. એ કે હું ડ્યુટી ઉપર નથી. એટલે હવે હરિભક્તો એ ધ્યાન રાખવાનું છે કે આ તમારો વિસ્તાર નથી એ નથી સમજવાનું, તમે ઇન્ચાર્જ છો કે નથી એ નથી સમજવાનું, અને તમે ડ્યુટી ઉપર નથી એ નથી સમજવાનું. આ ત્રણેય તમે છો અને જ્યારે સમજશો ને ત્યારે આ લડાઈ સુધી તમે પહોંચશો. દરેક હરિભક્તની આ ફરજ બને છે. તમે એવું વિચારો ભાઈ હું શું કરી શકીશ? અરે તું જ કરી શકીશ ભાઈ. તમે એમ વિચારો કે ભાઈ પેલો કરશે, એનાથી આગળ બેઠા છે એ કરશે, એનાથી આગળ બેઠા એ કરશે, તો તમે શું કરશો?
તમે એમ કહેશો કે ભાઈ હું ડ્યુટી ઉપર નથી. અરે તમે 24 કલાકની ડ્યુટી ઉપર છો. અગર જો તમે તમારી જાતને ભગવાન શ્રી સ્વામિનારાયણના આશ્રિત માનતા હોય ને તો તમારે એ શિક્ષાપત્રી અને મૂળ સિદ્ધાંત ઉપર જો ધર્મને લઈ જવો હશે ને તો તમારે રાત દિવસ જાગવું પડશે. તમે એમ કહેશો કે પેલો કરશે તો કંઈ નહીં થાય. ભાઈ આજે અમે કેમ દુઃખ સાથે આવ્યા છીએ કે અમુક એવા તત્વોના હિસાબે સ્વામિનારાયણ ભગવાનનું ખરાબ દેખાઈ રહ્યું છે, સંપ્રદાય અને સનાતન ધર્મ વચ્ચે ખાઈ ઊભી થઈ રહી છે, ત્યારે અમે જાગ્યા છીએ. અને ઘણા સંતો એવા છે જે આનાથી ચિંતિત છે, પરંતુ એનું હજી પ્લેટફોર્મ બન્યું નથી. એ પ્લેટફોર્મ જ્યારે બનશે ત્યારે સંતો પણ આપણી સાથે આવશે, એનો હું આપને વિશ્વાસ અપાવું છું. આ સમિતિની રચના જ્યારથી થઈ અને કદાચ આ મોટો પ્રોગ્રામ અરજણભાઈ આ બીજો જ હશે ને આપણો, બાકી આનો જે બીજ રોપાયા ને 2 વર્ષ પહેલાં રોપાણ હતા અને બહુ નાના અમે 4-5 જણા ભેગા થયા હતા. પણ ત્યારે પણ મેં કીધું હતું કે જ્યાં સુધી આપણે આપણું લક્ષ્ય છે ત્યાં સુધી નહીં પહોંચીએ ને ત્યાં સુધી હું હર હંમેશ ગુજરાતમાં નહીં આખા દેશમાં જ્યાં સત્ય સેવા આ સમિતિની મિટિંગ હશે ને ત્યાં હું હાજર રહીશ. એની મેં ત્યારે પણ ખાતરી આપી હતી ને અત્યારે ફરીથી ખાતરી આપું છું. અને એમ હું તમામ લોકોને પણ કહું છું કે જ્યાં જ્યાં તમારી જરૂર પડે ત્યાં તમારે ફોનની રાહ નહીં જોવાની. એક સમાચાર મળે કે ભાઈ આ તો આપણી ધર્મયુદ્ધ છે તો આપણે જવું પડે. જે લોકો ગામડામાં રહેતા હોય ને એમને ખ્યાલ હશે કે જ્યારે ઝઘડો થાય ને એટલે બુંગીઓ ઢોલ વાગતો, કદાચ આ મોટા વડીલોને ખબર હશે. ઘેર ઘેર કોઈ કહેવા નહોતું આવતું, ત્યારે ફોનની સગવડ નહોતી, પણ એ ઢોલ વાગે ને એટલે લોકો ઘરમાં જે હોય લઈને નીકળી પડતા હતા. એમ આજે સમય છે કે તમારી પાસે જે સત્ય છે, જે સિદ્ધાંતો છે, જે પરંપરા છે અને જે ભક્તિ છે ને એ 4 સાધનો લઈ અને તમારા ધર્મને બચાવવા માટે નીકળવું પડશે. ખાલી વાતોના વડા કરવાથી કશું જ નહીં થાય. આ વિષયને ઘણી એવી વાતો છે કે જે હું આ પ્લેટફોર્મ પર નથી કહી શકતો, કેમ કે એ વાતો કરવાથી નવો વિવાદ ઊભો થાય એમ છે. એટલે આપણે એ વાતોમાં પડવું નથી, પરંતુ આપણે સડેલી કેરીને તો બહાર કાઢવી પડશે ને ભાઈ. કાઢવાની કે નથી કાઢવાની સડેલી કેરીને બહાર? અને આ સડેલી કેરી ધીમે ધીમે લગભગ 20% ટોપલો જે કેરીઓનો છે ને એ ખરાબ કરી ચૂકી છે. હવે બાકીનો 80% વધ્યો બચાવો છે કે આપણે બગાડવો છે? એ કહો. બચાવો છે ને? બસ તો પછી બચાવો હોય ને તો પછી આપણે આજથી જ લાગી પડવું પડશે. આગામી સમયમાં મેં આ સમિતિના મિત્રોને કીધું છે કે 1 લાખ હરિભક્તો, કેટલા? 1 લાખ હરિભક્તોની મારે અમદાવાદમાં મીટિંગ કરવી છે. બોલો, કરવી છે કે નથી કરવી? 1 લાખ હરિભક્તો જ્યારે અમદાવાદમાં ભેગા થશે ને સાહેબ, ત્યારે હું તમને ચોક્કસ વિશ્વાસ અપાવું છું કે જેના માટે આપણે લડી રહ્યા છીએ એ બધું જ રાતોરાત થઈ જશે. મૂળ વિષય એ છે કે તમે કોની સાથે છો ને એ ઉપરવાળાને ખબર નથી, એવું સમજીને ચાલો ને. મારે ચોખવટ કરવાની જરૂર નથી. જે દિવસે ખબર પડી કે તમે જેને સમજો છો ને એની પાછળ તો 25 જણાય નથી, હજારો લોકો આ બાજુ છે, અને એ જે દિવસે ખબર પડી ને એ દિવસે આપણી લડાઈનો છેલ્લો દિવસ હશે અને આપણે પરિણામ સુધી પહોંચીશું. બીજું વિષય છે કે ઘણીવાર આપણે આળસમાં કાઢી નાખીએ છીએ. અને આપણે લગભગ અમદાવાદમાં ગુજરાતમાં એવી કહેવત કે ભાઈ 4 વાગ્યાની મિટિંગ હોય ને એટલે આમ જુઓ કે 4 વાગ્યાની મિટિંગ છે ને એ તો 5 વાગે તો ચાલુ થશે ને. એવું ન હોવું જોઈએ સાહેબ. 4 વાગ્યાની મિટિંગ છે ને તો આપણી હાજરી 3:45 હોવી જોઈએ. આપણે એમ કહીએ કે હજી તો 5 વાગે ચાલુ થશે, એવી રીતે ન થાય સાહેબ. ટાઈમ છે ને, સમય કોઈની રાહ જોતો નથી, આપણે સમયની રાહ જોવી પડે છે. એટલે ટાઈમનું જે મેનેજમેન્ટ છે ને એ અગત્યનું રાખો. આવતી જ્યાં પણ મિટિંગ હોય અને જે કોઈ હરિભક્તો ત્યાં હાજર રહેવાના હોય એ તમામને મારી વિનંતી છે કે કાર્યક્રમ શરૂ થાય ને એની 15 મિનિટ પહેલાં તમે સભાખંડમાં પહોંચી જજો.
તો જ આપણે એને સફળતાપૂર્વક આગળ વધારી શકીશું. હવે બીજા જે 2-3 વિષયો છે એની અમે આંતરિક ચર્ચા એટલા માટે કરીએ છીએ કે એ ચર્ચા હાલ સાર્વજનિક કરી શકાય એવી નથી, અને સાર્વજનિક કરવા જતાં આપણી આ જે લડાઈ છે ને એને થોડો અસર થાય એવી છે. એટલે એને આપણે સાર્વજનિક નહીં કરીએ, પણ આપણે કહીએ છીએ ને કે ભાઈ વાગતું વાગતું માંડવે આવે, એમ થોડી રાહ જુઓ, બધું વાગતું વાગતું માંડવે આવશે. બરાબર? પણ તમે ઇન્ચાર્જ પોલીસમાં નથી, આ મારો વિસ્તાર નથી અને હું ડ્યુટી ઉપર નથી, આ ભૂલીને જો લડશો ને તો 100% તમે પરિણામ સુધી પહોંચશો. અને આ સમગ્ર જે લડાઈ છે એ લડાઈની અંદર હું હંમેશા આ સમિતિની સાથે છું. અને પહેલાં વડોદરાની મિટિંગમાં પણ મેં કીધું હતું કે જ્યાં પણ મારી જરૂર પડશે ત્યાં હું આવીશ. આજે મારા વચન મુજબ હું મુંબઈ પણ આવ્યો છું, અને જ્યાં પણ તમે, મેં ખાલી ગુજરાતની વાત નથી કરી, આખા દેશમાં ક્યાંય પણ તમે મિટિંગ રાખશો, અરે દેશ જવા દો, વિદેશમાં રાખશો ને તોય આવીશ. બોલો, બરાબર છે? પણ આગળ તો તમારે થવું પડશે ને ભાઈ. પેલું સાદી ભાષામાં છે ને કે ઝઘડો તમારે પહેલો લાફો તો તમારે મારવો પડે, પછી અમે તલવારો લઈને આવી જઈશું, ચિંતા ના કરશો. પણ આ ઝઘડો નથી, ધર્મની લડાઈ છે. અને ધર્મયુદ્ધ હંમેશા પોતાના સામે જ હોય છે સાહેબ. પારકા સામે ક્યારેય ધર્મયુદ્ધ હોતું જ નથી. પોતાના છે ત્યારે જ તમે મહાભારતમાં જોયું હતું કે કૃષ્ણએ કીધું અર્જુને કીધું કે ભાઈ સામે તો મારા છે, હું કઈ રીતે લડું? પણ ત્યારે એ કીધું હતું તારા ભલે છે પણ સિદ્ધાંતોથી ભટકી ગયા છે ને સત્યથી ભટકી ગયા છે ને, તારે લડાઈ કરવી પડશે. એટલે ભલે સામે તમારા જ છે પરંતુ એ સત્યથી અને સિદ્ધાંતથી ભટકી ગયા છે, માટે તમારે લડાઈ લડવી જ પડશે. અને કૃષ્ણ માટે તો ભગવાન સ્વામિનારાયણે પણ ઘણું બધું કીધું છે. એ તો બધું આ જાણો છો, એટલે મારે કંઈ લાંબુ એમાં કહેવું નથી. મારી એટલી જ વાત છે છેલ્લી પૂરી કરતાં પહેલાં કે સનાતન ધર્મ અને સ્વામિનારાયણ સંપ્રદાય વચ્ચે જે ખાઈ આવા તત્વોના હિસાબે ઊભી થઈ છે એ ખાઈ પૂરવાનો મારો પ્રયત્ન છે. અને એ પ્રયત્નમાં આપણે સૌ સાથે મળી અને કામ કરીશું તો 100% આપણે સફળ થઈશું. વિશેષમાં ઘણી બધી વાતો છે અને ઘણા બધું લડાઈ લડવાની છે. ઘણા બધા બીજા વક્તાઓ પણ છે, એ પણ એમની વાત આપની સમક્ષ મૂકશે. છેલ્લે આપણે મહાદેવનું એક જે છે એ છેલ્લે પૂરું કરીએ છીએ. સૌ પહેલાં તો સૌને ફરીથી જય સ્વામિનારાયણ. અવાજ ના આવ્યો બરાબર. પેલું છોકરું છે ને બરાબર લખીને ના લાવે એટલે સાહેબ શું કે ખબર છે કે 5 વાર લખીને લાવો. એટલે હવે તમે પહેલી વાર બરાબર બોલ્યા નથી ને, એટલે 5 વાર જય સ્વામિનારાયણ બોલો. હાલો, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર.